બનાસકાંઠાના ચમનપુરા ગામમાં અખાડ ત્રીજ નિમિત્તે યોગેશ્વર કૃષિના પ્રયોગ ઉપર ભૂમિપૂજન કરવામાં આવ્યું। સ્વાધ્યાય પરિવારના પરિણેતા અને સર્વોચ્ચ નાગરિક પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા ભક્તિની શક્તિથી પંચક્રાંતિના કરનાર વૈશ્વિક ફિલોસોફર શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના સ્વકર્મણા તતભયચર સિદ્ધિ વિડંદી માનવ પોતાના સ્વકર્મથી ભગવાનને પૂજીને માનવી સિદ્ધિને પામે છે। આ વિચારથી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ વિશ્વને અનેક ક્રાંતિકારી પ્રયોગ આપ્યા છે। તેમાંનો એક પ્રયોગ એટલે યોગેશ્વર કૃષિનો પ્રયોગ। ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિને ફરી પાછી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ જીવંત કરી છે। શ્રી પાંડુરંગ શાસ્ત્રી દાદાજીએ આપણા ખેડૂત ભાઈઓ પાસે આવીને તેમને સમજ આપી કે તેમનામાં બૌદ્ધિક ક્ષમતા નથી, પણ ખેતીની ધંધાકીય નિપુણતા તો છે જ ને। તો તે નિપુણતા પ્રભુના ચરણે ધરવાથી પ્રભુની ભક્તિ થઈ શકે છે। આમ ગીતા સમજાવે છે, તારી કર્મ કુશળતા નિપુણતા ભગવાનને અર્પણ કર। માણસ પોતાનું સ્વકર્મ ભક્તિથી કરે તો તે પ્રભુ કાર્ય જ છે। તમે ખેડૂત છો, ખેતી તમારો સ્વકર્મ છે। તે પ્રભુના નામે કરો તો ખેતી કરવી પણ તમારી ભક્તિ ગણાશે। પ્રભુના નામે ખેતી કરવી તેનો વ્યવહારુ ઉકેલ પણ શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ ખેડૂત ભાઈઓને સમજાવ્યો હતો। સ્વાધ્યાયમાં આવતા ખેડૂત ભાઈઓ બહેનોએ પ્રભુના નામે એક અલાયદું ખેતર રાખે અને વર્ષમાં વારાફરતી 15 દિવસ તેમાં પ્રભુ નામે ખેતી કરવા માટે આપે તો પ્રભુના નામે ખેતી થઈ શકે। ગામમાં જેમ તમારું ખેતર છે તેમ જ આ ભગવાનનું ખેતર એટલે યોગેશ્વર કૃષ્ણનું ખેતર, અને ખેતરમાં તમે તમારી ખેડૂત તરીકેની નિપુણતા વારાફરતી આપતો રહો। આપણા સ્વાધ્યાયના ખેડૂત ભાઈઓ બહેનોને હૈયા આ વાત વસી ગઈ। તેમની નિપુણતા પ્રભુના ચરણે ધરવાની શરૂઆત કરી। ઢોલ, નગારા, મંજીરા અને કરતાલને બદલે ત્રિકમ, હળ, પાવડા અને કોદાળી ભક્તિના સાધન બની ગયા। ગામે ગામ ભક્તિના સાધન છે। ત્રિકમ અને પાવડા ભક્તિ કરે છે। ખેડૂતોના બાવડાએ મુક્તિ વહેલી થઈ વારા પ્રમાણે આ ખેડૂત ભાઈઓ બહેનોએ પોતાની ભક્તિ સમજીને ખેતી માટે જવા લાગ્યા। તેથી શ્રી પાંડુરંગ શાસ્ત્રીએ તેમને યોગેશ્વર કૃષિના પૂજારી તરીકે નવાજ્યા। તે દિવસ પૂરતા તે પૂજારી બન્યા। ત્યાં એક પ્રશ્ન તો બાકી રહ્યો હતો કે આ ખેતીમાંથી જે ઉત્પાદન આવે છે તેનું શું? તેનો જવાબ પણ બહુ સરળ છે। આ રીતે યોગેશ્વરના ખેતરમાં જેને સ્વાધ્યાય પરિવાર યોગેશ્વર કૃષિ કહે છે તે ઉત્પાદન કોઈ એકના કર્તૃત્વ નથી। એ વ્યક્તિ તો બધો સમય ત્યાં ખેતી કરતી નથી, બધાએ વારાફરતી પ્રભુ કાર્ય માટે પોતાનો સમય આપ્યો જ છે। કોઈ પણ એકના ભાગ્યનું પણ તે નથી, પ્રભુ પ્રત્યેનો બધાએ સમય ફાળવ્યાનો છે। તેથી તે કંઈ ઉત્પાદન આવે તેનો માલિક પ્રભુ છે, કોઈ પણ વ્યક્તિ નહીં। આ સહિયારી ખેતી નથી, ગામની કે રાજ્યની ખેતી પણ નથી, તેથી તે કાંઈ ઉત્પાદન આવે તેના ઉપર કોઈનો અધિકાર નથી। પ્રભુની આ માલિકી છે, તેથી તે સાચા અર્થમાં લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે, તેની કોઈની માલિકી નથી। તેથી અપૌરુષેય લક્ષ્મી છે। અર્થશાસ્ત્ર માટે આ નવું પરિણામ છે। આ અપૌરુષેય લક્ષ્મી ગામના આર્થિક નબળા વર્ગોને જરૂરિયાતમંદને પગભર થવા માટે પ્રસાદ તરીકે પહોંચાડવામાં આવે છે। તેને ગરીબ કે બિચારો કે બાપડો સમજીને, પોતાનો ભાઈ અને ભગવાનના અંત સમજીને પ્રસાદી તરીકે અસ્મિતાપૂર્વક આપવામાં આવે છે, તે પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર। તેથી આજે યોગેશ્વર કૃષિમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન ભાઈ બહેનો પણ જોડાઈને સામૂહિક ખેતી કરે છે। યોગેશ્વર કૃષિનો પ્રયોગ એ ઈશ્વર પ્રત્યેની ભક્તિથી થયેલો પ્રયોગ છે। તે કેવળ ખેતીનો પ્રયોગ નથી, પરંતુ માનવી ઘડતરનો પ્રયોગ છે। ભૌતિક સમાજમાં નિર્માણ થયેલી આર્થિક સમસ્યાઓનો અંધારામાં અટવાતા અર્થશાસ્ત્રીઓ માટે તો તે એક પ્રકાશનું કિરણ છે। માનવીમાં નિર્માણ થયેલી આત્મીયતા અને એકત્રિત થયેલી ભક્તિની શક્તિનો પ્રયોગ છે। યોગેશ્વર કૃષિનો પ્રયોગ માનવી ઉપરનો પ્રયોગ છે। જે ગામમાં યોગેશ્વર કૃષિ હોય તે ગામમાં કોઈ ભૂખ્યો અને ભિખારી હોઈ જ ના શકે। તે ગામ ગોખોડ્યું અને ગામમાં એકતા ભાવ પ્રેમ વધે, ગામમાં સ્વચ્છ રહે। આવા આજે લગભગ ભારતભરમાં 10,000થી ગામોમાં યોગેશ્વર કૃષિ છે। બ્રિટન દેશના લંડન સ્ટેટમાં આવેલા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ઈસવીસન 1985 પહેલાં ભારતીય ચેરમેન નિયુક્ત થયા હતા। એવા શ્રી આઈ.જી. પટેલ સાહેબના કાન ઉપર આ અપૌરુષેય લક્ષ્મીની વાત આવી ત્યારે તેમણે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીને કહ્યું હતું કે યોગેશ્વર કૃષિનો પ્રયોગ જો બીજા 10 વર્ષ સ્થિર થશે તો અર્થશાસ્ત્રમાં અમારે અપૌરુષેય લક્ષ્મીનું એક નવું જ પ્રકરણ ઉમેરવું પડશે। આજે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ, ભગવાન શ્રી પરશુરામનો અવતરણ દિવસ અને મા ગંગા નદીનો સ્વર્ગથી પૃથ્વી પર આગમન દિવસ એટલે અખાડ ત્રીજ પર્વ વિશ્વભરમાં વસતા ખેડૂત ભાઈ બહેનો માટે આનંદ, ઉલ્લાસ, ઉત્સાહનો દિવસ। આજરોજ અખાડ ત્રીજના પવિત્ર દિવસે ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સ્વાધ્યાય અને પાંડુરંગ દાદાના વિચારોથી રંગાઈ ગયેલું ગામ એટલે ચમનપુરા ગામ
ભગવાન યોગેશ્વર કૃષ્ણ ખુશ થાય તેવું શાનદાર ભક્તિમય સ્વાધ્યાયમય પાંડુરંગમય ચમનપુરા ગામમાં યોગેશ્વર કૃષિમાં ભૂમિપૂજન થયું. ચમનપુરા ગામના સ્વાધ્યાય પરિવારના ખેડૂત ભાઈ શ્રી સેદાભાઈ પટેલે પોતાના ખેતરમાં ગામના તમામ લોકોના સાથ સહકારથી વાંચતે ગાજતે ખૂબ જ ભાવભર્યા સ્વાગત સાથે યોગેશ્વર ભગવાનને હૃદયપૂર્વક આમંત્ર્યા હતા. પોતાના ગામ એવા ચમનપુરા ગામના તમામ લોકો વાંચતે ગાજતે બળદગાડા ટ્રેક્ટરને ફૂલહારથી શણગારવામાં આવ્યા હતા. ચમનપુરા ગામને પણ શણગારવામાં આવ્યું હતું અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આવા ચમનપુરા ગામ જેવા ભારત દેશના અનેક ગામોમાં આવા ક્રાંતિકારી પ્રયોગો આપીને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ ગામની શિકલ બદલી નાખી છે. વ્યસનના ઝઘડાઓ, જાતિવાદના ભેદભાવ, અંધશ્રદ્ધા વેમો દૂર કર્યા છે. આ ગામમાં સ્વચ્છતા એકતાનું પરિણામ નજરે જોવા મળે છે. તે સરકારી સહાય વિના જે કોઈ પણ સરકાર જે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી ન શકી રહી હોય તે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી અને તેમના સ્વાધ્યાય પરિવારના સદસ્યોએ કરી બતાવ્યું છે, જેની નોંધ વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ લઈ રહ્યા છે. એ ગૌરવપૂર્ણ વાત છે. દાદાના ખેતરની કેવી કમાલ, દાદાના ખેતરની કેવી કમાલ, વાવ્યું અનાજ ઉગ્યો સ્નેહ તણો ફાલ, વાવ્યું અનાજ ઉગ્યો સ્નેહ તણો ફાલ. સુકી ધરતીને તમે કીધી ખુશહાલ, સુકી ધરતીને તમે કીધી ખુશહાલ, મુઠ્ઠી ભર છાંટી વસંતનો ગુલાલ, મુઠ્ઠી ભર છાંટી વસંતનો ગુલાલ. તારા જ પુષ્પો અમે તુજને ચઢાવતા, ઓ તારા જ પુષ્પો અમે તુજને ચઢાવતા, કર્મ થકે પૂજન દાદાજી. અમારા સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલે ટેકનોલોજીના માધ્યમથી ટેલિફોનિક સંપર્ક કરીને તમામ ઉપરોક્ત માહિતી ચમનપુરા ગામના પત્રકાર શ્રી ગિરીશભાઈ ઠક્કરે આપી છે. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.